રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં નોટિસનો વિવાદ સામે આવ્યો। ગોકુલનગર આવાસ યોજનાના રહેવાસીઓનો વિરોધ આરએમસી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી। હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરને નોટિસ આપી હતી। પાણી અને વીજળી કનેક્શન કાપવાનો વિરોધ ઉઠ્યો છે। નોટિસને અન્યાયી અને અયોગ્ય ગણાવાઈ છે। બિલ્ડરના હિતમાં કાર્યવાહીનો આરોપ લગાવવામાં આવ્યો છે। સ્થાનિકોએ મનપા સામે નારાજગી વ્યક્ત કરી છે। ચોમાસુ નજીક આવી રહ્યું છે અને રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા જર્જરિત અથવા જોખમી મકાનો છે તેમને નોટિસ આપી અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે। અત્યારે અમે આવ્યા છીએ કાલાવડ રોડ ઉપર આવેલી ગોકુલધામ હાઉસિંગ સોસાયટીની અંદર તેમના રહેવાસીઓ છે એમને પણ નોટિસ મળી છે। એમના માથે ચિંતા છે। આપણે તેમની સાથે જ વાત કરીએ કયા પ્રકારની નોટિસ। બેન, શું નામ તમારું ને કયા પ્રકારની નોટિસ? મારું નામ જુબેદાબેન છે। અમે અહીંયા રહીએ છીએ। બધા અમુક મકાન કમ્પ્લીટ જ છે ને અમુક જર્જરી ગયા છે, પણ એમાં કઈ એવું વાંધો નથી, એમ પડે જેવા નથી। પણ અત્યારે સરકાર બધાના હરકત છે ને એમ કહે છે નળ ને લાઇટ કાપી જવાના કહે છે, અત્યારે અચાનક કેમ કહે છે એમ? હાલો, અત્યારે અમે નાના માણસો ક્યાં જઈએ તો જર્જરિત છે એ બરાબર છે, બાકી બધા એ હરખા ગણી અને ખાલી કરાવવા માંગે છે। આમાં કોક મોટા બિલ્ડરનો અને બધાનો હાથ છે, મ્યુનિસિપાલિટી વાળાનો। આ ખાલી કરીને આ લગડી જમીન છે એટલે આ એ ખાલી કરાવવા માંગે, અમને નાના માણસને હેરાન કરે છે। અમારા ક્વાર્ટર અમે 797 ક્વાર્ટર છે। માણસો તો ગણતરીમાં અમને ન ખબર હોય, પણ બધા ભરસક જ છે। અત્યારે માથા પર સોમાવશો ક્યાં જવું? અત્યારે એક કોર્પોરેશન એમ કહે છે કે આ જોખમી છે, તમારા જોખમી નથી। આટલા ભૂકંપ વયા ગયા, આટલા વાવાઝોડા વયા ગયા, તોય પડ્યું જ નથી કાંઈ। તો કે અટાણે ક્યાંથી પડી જાય ને રિપેરિંગ કરાવી લીધા બધા, તો ક્યાંથી પડે? તમે શું કહેશો બેન, આ રિપેરિંગ થયા છે અહીંયા રિપેરિંગ થયા છે તોય નોટિસો મારી ગયા છે કે રિપેર કર્યા તોય કેમ નોટિસો? ગરીબ માણસ જાય ક્યાં અટાણે ચોમાસામાં? માણસને પૈસાની સગવડ તો હોવી જોઈએ ને, માણસને જવું ક્યાં? તાત્કાલિક માણસ ક્યાં? અહીંયા મકાન તો ખાલી કરવાના જ નથી, કોઈ સંજોગે ખાલી નહીં થાય। અમે એ કહી કે આની પહેલા નોટિસ આવી હતી રિનોવેશન કરવાની, અમે કર્યું 2.5-3 લાખ રૂપિયા નાખી આખું બિલ્ડિંગ આગલા ચોકમાં કમ્પ્લીટ કર્યા। 3 બિલ્ડિંગ છે તો એમ કે બોર્ડ મારી ગયા, પરિગ્રહ છે જ નહીં। તમે કોર્પોરેશન વાળા આવીને એન્જિનિયરો આવીને જોઈ જાય। કોર્પોરેશન તમને સહયોગ નથી આપતું? કોઈ સહયોગ નથી। અહીંના રાજકારણીઓથી સાથેથી કોઈ પણ અમને સહયોગ નથી। અમારી અહીંયા જે કઈ મિટિંગો થાય છે, અમારા જે ટ્રસ્ટીઓ છે એનાથી જ સહયોગી છે બધું। બિલકુલ, હું તમને કહી દઉં કે કાલાવડ રોડ ઉપર લગડી જેવી જમીનની અંદર આ ક્વાર્ટર આવેલા છે। ક્વાર્ટર જૂના છે, જર્જરિત જેવા છે, કેટલાક ક્વાર્ટરો અતિ જર્જરિત છે ને મોટા ભાગના ક્વાર્ટરો છે અહીંયા સ્થાનિકોએ રિપેરિંગ કરાવ્યા છે। તેમનું કહેવું છે કે અહીંયા તમામ લોકો રહે છે, ગરીબ પરિવારના લોકો રહે છે અને કોઈ બિલ્ડર છે એનો ડોળો આ જગ્યાની જમીન ઉપર છે ને તે આ ક્વાર્ટર ખાલી કરાવવા માંગે છે। હાઉસિંગ બોર્ડ હાઉસિંગની જે આ યોજના છે તેની અંદર લગભગ 800 જેટલા પરિવારોના ક્વાર્ટર આવેલા છે અને તે અત્યારે ચિંતામાં મુકાયા છે કે ચાલુ ચોમાસે તેમના પાણીના અને વીજળીના કનેક્શન કાપી નાખવાની નોટિસ આવી છે। સરકારની પાસે રાહતની માંગ આ સ્થાનિક લોકો કરી રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।